13મો સર્વજ્ઞાતીય સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો છે, જેમાં ગાયત્રી પરિવાર દ્વારા લગ્ન સંસ્કાર કરેલા હતા. અમે અત્યાર સુધી જેને સગોભાઈ ન હોય તેવી બહેનો, જેને મા બાપના હોય તેવી બહેનો અને જરૂરિયાતમંદ પરિવારની બહેનોને સમૂહ લગ્ન કરાવ્યા છે. અને દાતાઓની મદદથી અમે એને કરિયાવર સારું એવું આપ્યું છે. સોનાની ચૂની, ચાંદી, ઘરવખરી દરેક વસ્તુઓ એમને પૂરી પાડી છે. દાતાઓ અમને હર વખતે સહકાર આપી રહ્યા છે. ધન્યવાદ. વામનબંધુ ફાઉન્ડેશન આણંદ દ્વારા આજે આ 13મો સમૂહ લગ્નોત્સવ અમે કરી રહ્યા છીએ. એમાં મારી સાથે અમારા પ્રમુખ શ્રી દર્શકભાઈ પ્રજાપતિ અને હું પ્રમુખ દીપકભાઈ શાહ જણાવતા આનંદ થાય છે કે આજે અમે આ પ્રસંગે 14 દીકરીઓનું લગ્ન કર્યા છે. ગાયત્રી પરિવાર દ્વારા આ લગ્ન કર્યા અને અત્યાર સુધી અમે લાસ્ટ યર 148 કરેલી અને આજે 14 એમ કરીને કુલ 162 દીકરીઓને નિઃશુલ્ક સર્વજ્ઞાતિ દીકરીઓને, એમાં ખાસ કરીને જેનો ભાઈ ના હોય અથવા તો ફાધર ના હોય એવી દીકરીઓને અમે લગ્ન કરાવીએ છીએ, જેમાં સર્વજ્ઞાતિ કોઈ જ્ઞાતિનું બાદ હોતો નથી. અને ઘર વખરીની તમામ કરિયાવર અમારા દાતાશ્રીઓ તરફથી અમને મળે છે, એટલે તમામ એ કરિયાવરની વસ્તુઓ અમે દીકરીઓને અર્પણ કરીએ છીએ, જેમાં સોનાની વસ્તુ પણ હોય છે, ચાંદીની વસ્તુ પણ હોય છે, કિચન સેટ, તિજોરી, પલંગ વગેરે તમામ વસ્તુઓ અમે દીકરીઓને આપીએ છીએ. અને અમારા બધાનો એમાં સાથ અને સહકાર મળી રહ્યો છે. અમારા કારોબારી સભ્યો, મહિલા સમિતિ અને દાતાઓનો પણ અમને સહયોગ મળી રહે છે.